પ્રણવ ઠક્કર જે એડવોકેટ છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે આખો ઘટનાક્રમ બન્યો છે અહીંયા એવો આરોપ છે કે જે ડિટેઇન નથી કરવામાં આવ્યું મારી આ એક એપ્લિકેશન છે બીએનએસ સેક્શન 51, 53, 56 ની લોકલ મેજિસ્ટ્રેટમાં રજૂ કરે, એમનું મેડિકલ કરાવે. અમને એવો ડર છે કે વચમાં ક્યાંય રિસીવ કરીને આપી દો ને. આવજો ને પોલીસ સ્ટેશન રિસીવ કરી આપશો સાહેબ મને? આવો તો ખરા. નહીં પણ રિસીવ કરીને તો આવો, જોઈ લેજો, થાતું હશે તો કરી આપીશ. નહીં થાતું હોય તો સાહેબ અરેસ્ટ મેમો નહીં આપ્યો, પણ અરેસ્ટ એવું ના હોય સાહેબ. અરેસ્ટ પોલીસ મેન્યુઅલમાં લખેલું છે, તમે જ્યાંથી અટકાયત કરો ત્યાં અરેસ્ટ મેમો આપવો પડે સાહેબ. એડવોકેટ છે પ્રણવ ઠક્કર, લીગલ કમિટીના આમ આદમી પાર્ટીના, તેઓ સવાલ કરી રહ્યા છે, જવાબ નથી મળી રહ્યો. પ્રણવભાઈ, શું છે મામલો? કેમ પોલીસ સાથે તમારી શું આખી વાત છે, શું સવાલ છે તમારો? એટલે એક તો છે ને, અમને એરેસ્ટ મેમો નથી આપ્યો. બહારથી ઉપાડીને લઈ ગયા છે, લીગલ ટીમ હાજર હતી છતાં પણ અમને એરેસ્ટ મેમો નથી આપ્યો. અમારી એક એપ્લિકેશન છે કે બીએનએસએસ સેક્શન 51, 53 અને 56 મુજબ લોકલ જ્યુરિસ્ડિક્શન લાગે છે, એટલે લોકલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં રજૂ કરે અને એમને પેલા મેડિકલ કરાવે અને પછી બોટાદ લઈ જાય. એ અમારી રજૂઆત છે. ગઢવી સાહેબને અમે કીધું છે, પણ હવે ગઢવી સાહેબ સ્વીકારતા નથી અને જે કઈ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતા એ નીકળી ગયા છે. અમને ખબર નથી કે ક્યાં લઈ ગયા છે. ભીતિ છે, શું આશંકા છે? અમને એવું લાગે છે કે ઘણા બધા ખેડૂતોને મારવામાં આવ્યો છે, તો રાજુભાઈ અથવા તો પ્રવીણભાઈને કોઈ પોતાની જાનહાનિ ન થાય અથવા તેમને ઇન્જરી ન થાય એના માટેનું આ પ્રિકોશન સ્ટેપ છે અમારો. પ્રણવભાઈ ક્યાં લઈ ગયા છે કઈ જાણકારી? અમને કોઈ જાણકારી નથી સાહેબ. અમને મેમો નથી આપ્યો, અટકાયતની જાણ પણ નથી કરી. શું કહી રહ્યા છે પોલીસ? એટલે ત્યાંથી ઉઠાઈને લઈ ગયા છે. અહીંયા ગઢવી સાહેબ ને એવું કહે છે કે બોટાદ પોલીસ વાળા છે અને એ ડાયરેક્ટ ત્યાંથી લઈ ગયા છે. હવે અહીંયા અમારી પાસે કોઈ એવો જે ઓફિસર નથી કે જે અમારી એપ્લિકેશન રિસીવ કરી શકે, કે જેને તમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં લઈ જાઓ, ત્યાંથી તમે મેડિકલ કરાવો અને બીએનએસએસ ની સેક્શન 51, 53 અને 56 મુજબ અમે અમારી એપ્લિકેશન આપી તો એમને આ પ્રોસેસ કરવી જ પડે એવી છે, છતાં પણ નથી કરતા. સોરી, ઘણી બધી કલમો દાખલ કરેલી છે. એમાં તમે આઈપીસી ની 307 જો એટલે બીએનએસ ની અલગ થઈ છે, પણ નોર્મલ ટર્મ્સમાં 307 લોકોને ખબર પડે એટલે અટેમ્પ્ટ ટુ મર્ડર ની સેક્શન લગાવેલી છે. એના સિવાય રિલેટેડ કોન્સ્પિરસી ની, રાયોટિંગ ની, એ બધી તો છે જ તે. પ્રણવભાઈ, આજે ઘટનામાં બની, તમે ઉપવાસ આંદોલન રાખ્યું ને એમાં હતું કે ભાઈ નોન બેલેબલ ઓફેન્સ છે, હત્યાનો પ્રયાસનો ગુનો છે, તો પછી તમને ખબર નહોતી કે આવી રીતે ધરપકડ થઈ શકે છે? ના, ધરપકડ આપવા માટે તો આવ્યા છીએ. ખેડૂતો જે જેલમાં છે બરાબર, અને એમને પોતાના લીડર અહીંયા છે તો એ ખેડૂતોને બહાર કરી આપે, અને લીડરો જે આમ આદમી પાર્ટીના લીડરો છે એ જેલમાં જવા તૈયાર છે, ધોકા ખાવા તૈયાર છે. જે સરકારને કરવું હોય એ બધું કરવા માટે તૈયાર છે. હાલ તમે રિસીવ માટે પણ ઘણી રજૂઆતો કરી છે, તો પીએ તરફથી શું જવાબ? ના, એટલે એવું કે છે કે એમની અમારી મદદ માંગી હતી અને ઓફિશિયલી તમારે બોટાદ જે આવ્યો છે એમને તમારે એપ્લિકેશન આપવાની હોય. અટકાયત કરી એ સ્થાનિક પોલીસે કરી કે બોટાદ પોલીસે? એ એવું કે છે કે અટકાયત બોટાદ પોલીસે કરેલી છે, પણ મારા માનવા મુજબ કાયદા પ્રમાણે તો લોકલ પોલીસ જ કરી શકે, એમનું જ્યુરિડિક્શન લાગે. આ હતા લીગલ કમિટીના ચેરમેન આમ આદમી પાર્ટીના પ્રણવ ઠક્કર. તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી, સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને કેટલાક સવાલો કર્યા અને જે આખો ઘટનાક્રમ બન્યો, રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય માટે નીકળવા પહોંચે છે. એ દરમિયાન છે તે અહીંયા તેમને અટકાવી લેવામાં આવે છે. અટકાયત કરીને હવે તેમને નજીકના સ્થાનિક પોલીસ સ્ટેશન છે તે લઈ જવામાં આવે છે, પરંતુ અત્યારે કોઈ પર્ટિક્યુલર માહિતી નથી મળી રહી કે કઈ જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે, ક્યાં રાખવામાં આવ્યા છે. તો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે કે જેવી રીતે ખેડૂતોને માર મારવામાં આવ્યો છે તેવી રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ માર મારવામાં આવી શકે છે. જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમનામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પોલીસ સાથે થોડાક સમય માટે જે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું, ને આ જે આખો જે બનાવ બન્યો તે સવારથી જ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પોલીસના ધારે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સમગ્ર આમ આદમી પાર્ટીનો કાર્યાલયનો જે મુખ્ય દ્વાર છે ત્યાં પોલીસ છાવણીમાં ફેરવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વૈષ્ણવજન તો તેને કહીએ જે